હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આપણે ગયા વિડીયોમાં પ્રકરણ શરૂ કર્યું હતું નફો ખોટનું, પ્રોફિટ એન્ડ લોસ. તો એ જ પ્રકરણના કેટલાક હજી પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું. ઠીક છે, તો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. જુઓ, અહીં પહેલું ઉદાહરણ આપ્યું છે. 350ના ભાવે 100 સંતરા ખરીદાય છે અને 48 પ્રતિ ડઝનના ભાવે વેચાય છે. નફો કે નુકસાનની ટકાવારી શોધો. તો એકદમ ઇઝી સવાલ છે આ. સૌથી પહેલા તો આપણને ખરીદ કિંમત આપી દીધી છે 350. હવે વેચાણ કિંમત. વેચાણ કિંમતમાં આપણે શું કરીશું? અહીંયા 100 સંતરા, બરાબર. કાં તો તમે 100 ને ડઝનમાં ફેરવો, કાં તો જે વેચાણ કિંમત આપ્યા છે 48 પ્રતિ ડઝન એને તમે સંતરા જે છે નંબરમાં ફેરવો. તો આપણે અહીંયા શું કરીશું? ડઝનમાં 48 આપ્યા છે એને આપણે રૂપિયામાં ફેરવીએ. જેમ કે 48 પ્રતિ ડઝનના ભાવે વેચાય છે, બરાબર. તો ડઝનમાં કેટલા હોય? 12 હોય. 12 નંગના 48 રૂપિયા, તો એક ડઝનના કેટલા થશે? 4 રૂપિયા આવી જશે. એટલે વેચાણ કિંમત શું થશે આપણી? 4 ગુણ્યા 100 એટલે 400 રૂપિયા વેચાણ કિંમત આવી ગઈ, બરાબર. નફો કેટલો દેખાય છે આપણને? 50 રૂપિયા. એટલે 50 ગુણ્યા 100 ભાગ્યા 350, 14.2 આવી ગયા ટકા. ઓકે, એકદમ ઇઝી સવાલ છે. ખાલી અહીંયા એક જે નંબરનું છે, આપણે નંબરને તમારે ફેરવવા છે કે ડઝનને ફેરવવા છે એની માટે આ સવાલ લીધો હતો. ચલો ભાઈ નેક્સ્ટ સવાલ જોઈએ. 100 રૂપિયામાં એક આર્ટિકલ વેચીને માણસ 15 રૂપિયા કમાવે છે, તો તેનો લાભ શું થાય એ શોધો. લાભની ટકાવારી શોધવાની છે. સૌથી પહેલા શું આપ્યું છે? નફો 15 રૂપિયા, વેચાણ કિંમત 100 રૂપિયા. 100 રૂપિયામાં એક આર્ટિકલ વેચે છે. ઓકે, તો 100 માંથી 15 જાય એટલે આપણને મળી ગઈ ખરીદ કિંમત 85 રૂપિયા. હવે ઇઝી છે ટકાવારી શોધવાની. ઓકે, તો આ તમે તમારી જાતે કરજો સોલ્વ. ચલો ભાઈ નેક્સ્ટ સવાલ જોઈએ. જો કોઈ આર્ટિકલ 200% નફા પર વેચાય છે, તો તેની ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શોધો. 200% નફા પર વેચાય છે. ધારો કે ખરીદ કિંમત 100 છે. નફો એના 200% એટલે કેટલા થશે? 200 થશે. 100 ના 200% એટલે 200. એની પરથી આપણને વેચાણ કિંમત મળી જાય. નફો છે એટલે વેચાણ કિંમત શું થશે? ખરીદ કિંમત વત્તા નફો એટલે 300 આવી ગયા. હવે આપણને શું પૂછ્યું છે? ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. તો ખરીદ કિંમત 100, વેચાણ કિંમત 300 એટલે 1/3. આ આપણો જવાબ આવી ગયો. ઇઝી અત્યાર સુધી 3 સવાલો. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. ઠીક છે, હવે આ પ્રશ્નમાં જોઈએ આપણે શું કહેવામાં આવ્યું છે. 2850માં સાયકલ વેચીને દુકાનદારને 14% ફાયદો થાય છે. જો નફો ઘટાડીને 8% કરવામાં આવે તો વેચાણ કિંમત શોધો. સૌથી પહેલાં આપણને શું આપ્યું છે? નફો આપ્યો છે 14%. તો આપણે ધારો કે ખરીદ કિંમત 100 છે, 100x, બરાબર. 100x પર નફો 14% એટલે 14x થશે. હવે આની પરથી આપણને વેચાણ કિંમત મળી જશે. ખરીદ કિંમત વત્તા નફો 114x. એની કિંમત કેટલી આપી છે? 2850. વેચાણ કિંમત કેટલી આપી છે? 2850. ઠીક છે. હવે આપણે નફો કેટલો કરવાનો છે? 8%. પહેલાં કેટલો હતો? 14% હતો. હવે એને કેટલો ઓછો કર્યો છે નફો? 8% કર્યો છે. ખરીદ કિંમત તો સેમ જ રહેશે 100x. એટલે વેચાણ કિંમત કેટલી રાખવાની આપણે? 100 વત્તા 8. નફો એટલે 108x. હવે વેચાણ કિંમત રાખવાની છે. પહેલાંની આપણને વેચાણ કિંમત કેટલી આપી છે? 114x આપેલી છે. તો હવે આપણે સૂત્ર મૂકી શકીએ. 114 2850 છે કિંમત, તો 108 કેટલા થશે? સોલ્વ કરીએ આપણે તો આવી ગયા 2700, બરાબર. વેચાણ કિંમત કેટલી આવી ગઈ? 2700. જો એને નફો આપણે 8% રાખવો હોય તો એને વેચાણ કિંમત 2700 રાખવી પડે. ઓકે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. ખરીદ કિંમત કે કશું શોધવાનું આપણને અહીંયા કશું કીધું નથી કે ખરીદ કિંમત શોધો, નફો કેટલો થશે શોધો. આપણે શું કીધું? ડાયરેક્ટ વેચાણ કિંમત શોધવાની. તો આપણે એનું સૂત્ર શોધ્યું. ઓકે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જ્યારે પ્લોટ 2800-700માં વેચાય છે ત્યારે માલિક 15% ગુમાવે છે. 15% નફો મેળવવા માટે પ્લોટ કયા ભાવે વેચવો જોઈએ?
પહેલાં 28,700 વેચ્યું એટલે માલિક કેટલા ગુમાવે છે? 15% ગુમાવે છે. તો સૌથી પહેલાં તો ધારો કે આપણે 100x છે કિંમત. હવે ખોટ આને છે 15%, કારણ કે 15% ગુમાવે છે. એટલે ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરીશું આપણે, એટલે આપણને મળી વેચાણ કિંમત 18,700. આ 18,700 કોના બરાબર છે? 85x બરાબર. કેમ? 100માંથી 15 જાય એટલે 85 વધ્યા, એટલે 85 પ્રમાણે આપણને કેટલી મળી? 18,700ની કિંમત મળી. હવે આને કેટલો જોઈએ છે નફો? 15% નફો મેળવવો છે. તો પ્લોટ કેટલા ભાવે વેચવો જોઈએ? ખરીદ કિંમત તો સેમ જ રહેશે. નફો 15% આવી ગયો, ખરીદ કિંમત 100. હવે વેચાણ કિંમત કેટલી આવી જોઈએ? 115x આવી જોઈએ. તો પાછું આપણે સૂત્ર મૂકીએ. 85 આપણને કેટલી કિંમત આપી છે? 18,700. તો 115 એ કેટલા? ઇક્વેશન સોલ્વ કરીએ તો મળી ગયા 25,300. ઇઝી. જે પ્રમાણે આગળનો સવાલ સોલ્વ કર્યો એ પ્રમાણેનો જ આ જ પ્રશ્ન છે. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ બીજો. જુઓ હવે નવો સવાલ. જો કોઈ લેખ ₹X વેચાય છે, ત્યાં એને શું થાય છે? 15%ની ખોટ છે. X રૂપિયામાં વેચાયો તો 15%ની ખોટ થઈ. જો તે જ લેખ Y વેચાય, ત્યાં 15%નો નફો છે. તો Y - X નો રેશિયો અને Y વત્તા X નો રેશિયો કેટલો થશે? જે પ્રમાણે સવાલમાં કીધું છે એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું. વેચાણ કિંમત પહેલાં કેટલી આપી છે? X આપી છે. ત્યારે કેટલી છે? 15%ની ખોટ છે. સીધું જ હવે આપણે પ્રશ્ન મૂકો, 15%ની ખોટ છે, 100માંથી 15 જાય એટલે કેટલા વધ્યા? 85. એટલે આ Xની કિંમત શું આવી છે? 85 છે. હવે વેચાણ કિંમત કેટલી કરી એણે? Y કરી. તો Y એને શું થાય છે? 15%નો નફો થાય છે. 15%નો નફો થાય એટલે સામે શું આવશે? 115. બરાબર. Xની કિંમત આપણને મળી ગઈ, Yની કિંમત મળી ગઈ. હવે મૂકી દેવાનો રેશિયોમાં. Y - X કરીશું એટલે 30 આવશે. Y વત્તા X કરીએ એટલે 200. 3:20નો રેશિયો આપણો જવાબ રહેશે. ઓકે. પ્રશ્ન વાંચીને ધ્યાનપૂર્વક એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો ઇઝીલી સમજાશે પ્રશ્નો. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. ₹1754નો આર્ટિકલ વેચ્યા પછી મેળવેલો નફો ₹1492માં આર્ટિકલ વેચ્યા પછી થયેલા નુકસાન જેટલો છે. એટલે શું છે? 1754માં તમે એક આર્ટિકલ વેચ્યું છે, એમાં જેટલો નફો થાય છે એટલો જ એ નફો કોના બરાબર છે? 1492માં આર્ટિકલ વેચ્યું ત્યારે જ્યારે નુકસાન થાય છે ને એના જેટલો છે. 1492માં આર્ટિકલ વેચ્યું ત્યારે શું થાય છે? નુકસાન થાય છે. અને 1754માં વેચ્યા આર્ટિકલ ત્યારે શું થાય છે? નફો થાય છે. તો આર્ટિકલની કિંમત શું છે? સૌથી પહેલાં આપણે જોઈએ નફાનું સૂત્ર શું આવે? વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. બરાબર. હવે એનો જે નફો જે છે ને એ 1492 આપણે જે વેચીએ આર્ટિકલ ત્યારે એના નુકસાન જે થાય છે એના બરાબર જ છે. તો શું થશે? ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. નુકસાનનું સૂત્ર શું છે? ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. હવે આપણને વેચાણ કિંમત આપી છે 1754 મૂકી દીધી, ખરીદ કિંમત નથી. બરાબર. ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત કેટલી છે? 1492. સામેવાળી નુકસાન જ્યારે થાય છે ત્યારનું. ખરીદ કિંમત એક બાજુ મૂકી દઈએ એટલે 2 ખરીદ કિંમત બરાબર 1754 વત્તા 1492 એટલે ખરીદ કિંમત 2 ખરીદ કિંમત બરાબર 3246. એટલે ખરીદ કિંમત કેટલી થશે? 3246 ને 2 વડે ભાગીશું એટલે 1623. આ આપણો જવાબ આવી ગયો. સમજાઈ ગયું? નફો અને જે નુકસાન થાય છે આર્ટિકલ વેચ્યા પછી એ બંને સરખું જ છે. એટલે એ બંનેને આપણે ખાલી સરખામણી કરી અને ઇક્વેશન સોલ્વ કર્યું, એની પરથી આપણને જવાબ મળી ગયો. ઓકે, ઇઝી. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આટલા જ પ્રશ્નો સાથે આપણે આ વિડીયો અહીં જ પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.